શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જગન્નાથજીને ભારે પડ્યો મા લક્ષ્મીનો શ્રાપ. ખબર જ હતી જગન્નાથજીને કે આ થવાનું જ છે, પણ મોટા ભાઈ બલરામને કોણ સમજાવે? કહ્યું હતું કે આવું ન કરો, પણ મોટા ભાઈ બલરામને તો તેમની આજ્ઞાનું પાલન જ કરવું હતું. મા લક્ષ્મીને મંદિરમાંથી નીકાળવા જ હતા અને નીકાળી પણ દીધા. પછી શું? હવે બંને ભાઈ જગન્નાથજી અને બલરામજી ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે. હવે શું કરે બીજું? લક્ષ્મીજીએ એટલો મોટો શ્રાપ જો દઈ દીધો. મિત્રો, આજે હું તમને સંભળાવવા જઈ રહી છું જગન્નાથજી અને લક્ષ્મીજીની ખાટી મીઠી કથા, કે જેમણે એટલું મોટું રૂપ લઈ લીધું. લક્ષ્મી દેવીએ જગન્નાથજીને શ્રાપ દઈ દીધો. પણ એવું શું થઈ ગયું કે મા લક્ષ્મીને શ્રાપ આપવો પડ્યો? તો ઓડિશામાં એક પ્રથા છે કે માગસર મહિનામાં ગુરુવારના દિવસે અહીંની સ્ત્રીઓ મા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે અને સ્વયં મા લક્ષ્મી પોતે ભગવાન જગન્નાથજીની આજ્ઞા લઈને પુરીનું મંદિર છોડી તેમના ભક્તોના ઘરે આશીર્વાદ દેવા માટે જાય છે. તો એકવાર મા લક્ષ્મીએ આ સમયમાં વૃદ્ધ ડોશીમાનું એક સ્વરૂપ લીધું અને અલગ અલગ ઘરોમાં જવા લાગ્યા. અને ત્યારે તેમણે જોયું કે સવારે સૂર્યોદય થયાનો સમય ઘણો વીતી ગયો હતો અને છતાં પણ એક મોટા ઘરના વ્યાપારીના ઘરની વહુ હજી સુધી સૂઈ રહી હતી અને તેના કારણે તેના ઘરમાં હજુ સુધી સાફ સફાઈ થઈ ન હતી અને ના તો કોઈ પૂજા પાઠ થયા હતા. આ જોઈ મા લક્ષ્મી એક વૃદ્ધ ડોશીમાના સ્વરૂપમાં તે ઘરમાં ગયા. તો એ ઘરમાં એક વૃદ્ધ ડોશી હતા, તેની પાસે ગયા અને તેમને કહ્યું કે અરે ડોશીમા, આ શું? આજે તો મા લક્ષ્મીની વિશેષ પૂજાનો દિવસ છે અને તમારા ઘરની સ્ત્રીઓ હજી સુધી ઊંઘી રહી છે. આ સારી વાત નથી. આજે તો તમારે સવારે જલ્દી ઉઠી મા લક્ષ્મી દેવીની વિશેષ પૂજા કરવાની હોય ને. મા લક્ષ્મીની વાત સાંભળી તે ઘરની ડોશી બોલી, અહંકાર અને ઘમંડથી બોલી, અરે અરે અરે, તું કોણ છે મને શીખવાડવા વાળી? અમારી ઉપર તો પહેલેથી જ મા લક્ષ્મીની કૃપા છે. અમારે કોઈ જરૂર નથી પૂજા પાઠ કરવાની. સાંભળ્યું ને તે? હવે જા અહીંથી. તારો ઉપદેશ કોઈ બીજાને આપજે જેને આની જરૂરત હોય. ખબર નહીં ક્યાંથી સવારમાં ચાલ્યા આવે છે. એ ડોશી આવું બોલી. જ્યારે મા લક્ષ્મીએ આવું સાંભળ્યું એટલે ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા અને સાથે સાથે તે ઘરની વ્યાપારીના ઘરનું બધું જ વૈભવ સુખ સંપત્તિ લેતા ગયા. અને હવે સાચે જ વ્યાપારીનું ઘર એટલું દુઃખી અને દરિદ્ર થઈ ગયું કે તેમના તેમને ઘરે ઘરેથી ભિક્ષા માંગવાના દિવસ આવી ગયા. અને ત્યાર પછી મા લક્ષ્મીએ ગામમાં ગયા જ્યાં ચંડાળ જાતિના લોકો રહેતા હતા. ત્યાં જઈને લક્ષ્મીજી એક ચંડાળના ઘરમાં ગયા અને તેમને જોયું કે તે ચંડાળ જાતિની એક સ્ત્રી સવારમાં જલ્દી ઉઠી ગઈ હતી અને તેણે આખા ઘરની સાફ સફાઈ કરી અને મા લક્ષ્મીની પૂજાની તૈયારી કરી રહી હતી. આ જોઈ મા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થયા અને મા લક્ષ્મીએ તે ઘરમાં ધન વૈભવ ઐશ્વર્યની વૃદ્ધિ કરી. અને પછી મા લક્ષ્મી અલગ અલગ ઘરોમાં જઈ રહ્યા હતા સવારમાં. ત્યારે સવારમાં જગન્નાથજી અને બલરામજી ચક્કર લગાવવા એટલે કે આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે ભગવાનને અને બલરામજીએ જોયું કે લક્ષ્મીજી ચંડાળોના ઘરમાં જઈ રહ્યા છે. આ જોઈ મોટા ભાઈ બલરામને બહુ ગુસ્સો આવ્યો. ભગવાન બલરામ જગન્નાથજીને કહે છે કે જો તો ખરા કાના, તારી પત્ની ચંડાળના ઘરમાં જઈ રહી છે. શું તેને ખબર નથી કે આ લોકો અશુદ્ધ હોય છે? આ ચંડાળ જાતિના લોકો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી કરતા અને લક્ષ્મીજી તો તેમના ઘરમાં ગયા. બલરામજી કહે છે, તે હવે આપણા મંદિરમાં પ્રવેશવા યોગ્ય નથી રહી લક્ષ્મી, માટે હવે તારી પત્ની લક્ષ્મી દેવીનો ત્યાગ કરવો પડશે. હવે મિત્રો અહીં હું એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું કે અહીં ચંડાળ જાતિનો અર્થ જન્મથી નહીં પણ કર્મથી છે. ચંડાળ કોઈ જન્મથી નથી, નીચી જાતિ નથી, પરંતુ આ એ લોકો છે જે વૈદિક ધર્મ અને નિર્દોષનું પાલન નથી કરતા, જે અવૈધ કાર્યમાં લુપ્ત રહે છે. પછી ભલે તે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ જાતિ હોય કે ગમે તેવા ઊંચા કે નીચી જાતિના લોકો હોય. તો બલરામ ભગવાનનો વિચાર અહીં નીચી જાતિનો નથી, પણ એવા નીચા કર્મ કરવાના માટેનો છે. એવું ન વિચારશો કે બલરામ ભગવાન નીચી જાતિના લોકોની ઉપેક્ષા કરે છે. તો ચાલો આગળ સાંભળીએ. જ્યારે જગન્નાથજીએ બલરામજીની આવી વાત સાંભળી તો તેમને મોટું આશ્ચર્ય થયું. તેમણે તેમના ભાઈ બલરામને સમજાવવાની ઘણી કોશિશ કરી. ભગવાન કહે છે કે ભાઈ, લક્ષ્મી દેવી તો પહેલેથી જ મારી પાસેથી અનુમતિ એને લઈ લીધી હતી કે આજના દિવસે તેના ભક્તોના ઘરે જશે અને મા લક્ષ્મીની પૂજા તો બધા જ કરી શકે ને,
તો પછી તે એક બ્રાહ્મણ અને એક ચંડાલમાં ભેદભાવ કેવી રીતે કરી શકે? આવું ન બોલો બલરામભાઈ. લક્ષ્મીજીને મંદિરમાંથી નીકાળવાની વાત ન કરો, પણ મોટા ભાઈ તો મોટા ભાઈ છે. તે તેમની વાત પર તો અડગ જ રહી ગયા. તે બોલ્યા, એ હું કંઈ ન જાણું. મેં આદેશ આપી દીધો ને, તેનું પાલન કરો. કાના, તારી પત્નીનો ત્યાગ તારો કરવો જ પડશે, નહીં તો. આમ કહીને બલરામ ભગવાન અટકી ગયા. પણ જગન્નાથજી ભાઈ બલરામની વાત કાપતા કહે છે કે તે વાતને મજાકમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ઉપવાસ કરતા બોલ્યા, નહીં તો શું ભાઈ, ચાલો ચાલો ને, આ બધી વાતને છોડો. મને બહુ ભૂખ લાગી છે. ચાલો ચાલો જલ્દીથી પેટ પૂજા કરવા જઈએ. એમ પણ સવાર સવારમાં તમે મને બહુ ચલાવ્યો છે. થાકી ગયો છું હું. ચાલો પાછા મંદિરે જઈએ. આપણો ભોગ તૈયાર હશે ત્યાં. પણ નહીં, આ તો મોટા ભાઈ છે. આને તમે વાતોમાં ન ફસાવી શકો, ન ઘુમાવી શકો. બસ બલરામજી તેમની વાત પર અડગ જ રહ્યા. બસ તેને સાફ સાફ શબ્દોમાં તેમણે નિર્ણય સંભળાવી દીધો અને બોલ્યા કે જો કાના, તું મને આવી રીતે મૂર્ખ બનાવવાની કોશિશ ન કર. તારી વાતોમાં ફસાવાનો, ઉલઝાવવાનો પ્રયાસ ન કર. ઠીક છે? તારી બધી જ ચતુરાઈ હું સમજુ છું. તો એ માટે મારો આ અંતિમ નિર્ણય છે. કાં તો તું તારી પત્ની લક્ષ્મી દેવીને આ મંદિરમાંથી નીકાળી દે, કે પછી હું જ ચાલ્યો જાઉં અહીંથી. આમ કહી બલરામ ભગવાન ચાલવા લાગ્યા અને આપણા પ્યારા જગન્નાથજી ફસાઈ ગયા. એક તરફ મોટા ભાઈ અને એક તરફ આજ્ઞાકારી પત્ની. હવે શું કરવું? અને છેલ્લે ભગવાન થાકી હારીને મા લક્ષ્મીને બોલાવ્યા અને તેમને કહ્યું કે તમે આજે એક ચંડાળના ઘરમાં ગયા હતા, માટે એમ કહીને મોટા ભાઈ બલરામજીએ આજ્ઞા છે કે હવેથી તમે આ શ્રી મંદિરમાં પ્રવેશ નહીં કરી શકો. આ સાંભળી મા લક્ષ્મીને આશ્ચર્ય થયું. તે દુઃખી થયા અને બોલ્યા કે સ્વામી, તમે તો જાણો છો કે હું તમારી આજ્ઞા અનુમતિ લઈને જ દરેક વર્ષે આ માગસર મહિનામાં હરેક સમયે દરેક ભક્તોને ઘરે હું આશીર્વાદ આપવા જાઉં છું. તો આમાં મેં શું અપરાધ કર્યો? મેં તમને આવો કે તમે મને આવો દંડ આપી રહ્યા છો? અને જો કોઈ મારાથી ભૂલ થઈ પણ છે તો આપણા લગ્નના સમયે તમે જ તો મારા પિતાને વચન આપ્યું હતું કે તમે મારા 10 અપરાધ માફ કરશો. તો પછી અચાનક મને આ મંદિરની બહાર નીકાળવા માટે કેવી રીતે તમે વિચારી શકો સ્વામી? હવે આમ લક્ષ્મીજી ભગત જગન્નાથજીને કહે છે, પણ જગન્નાથજી માટે આ લક્ષ્મી દેવીના સવાલનો કોઈ જવાબ ન હતો. પાછા તે મૌન જ ઊભા રહ્યા અને તેના મૌનના અર્થ હતો કે તેના મોટા ભાઈની આજ્ઞાની સામે તે પણ લાચાર હતા અને આ પ્રકારે ચૂપચાપ ઊભા રહેતા જોઈને લક્ષ્મી દેવીને બહુ ક્રોધ આવ્યો અને પછી માં લક્ષ્મીએ જગન્નાથજીને શ્રાપ આપી દીધો અને આ શ્રાપ અત્યંત ભયંકર હતો. તેમણે જગન્નાથજીને કહ્યું, આગળના 12 વર્ષો સુધી તમને પેટ ભરીને ભોજન નહીં મળે. તમારા ઉદરની અગ્નિ ક્યારેય શાંત નહીં થાય અને અંતમાં તમે મારા હાથેથી બનેલા ભોજનનો સ્વીકાર કરશો ત્યારે જ તમને સંતોષ મળશે. અને પછી આટલું કહીને મા લક્ષ્મી તેના સેવકોની સાથે મંદિર છોડીને ચાલ્યા ગયા. અને પછી શું થાય? અને પછી એ જ થયું જેનો ભગવાન જગન્નાથજીને ડર હતો. હવે આખા મંદિરમાં જગન્નાથજી અને બલરામજી એકલા રહી ગયા. લક્ષ્મીજીના જવાથી પૂરું આખું મંદિર શાંત થઈ ગયું. બધું જ ઐશ્વર્ય અને સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ. બધા જ ભંડાર ગૃહ ખાલી થઈ ગયા. હવે શ્રી મંદિરમાં ના તો શ્રી દેવી લક્ષ્મી હતા અને ન કોઈ ભોજન હતું. અને બીજા દિવસે સવારે જગન્નાથજી અને ભગવાન બલરામ ભોગની વાટ જોઈને બેઠા, પણ કોઈ ભોગ ધરાવવા આવ્યું નહીં. એટલે બલરામ ભગવાન કાનાને કહે છે, શું વાત છે કાના, કે કોઈ ભોગ લઈને આવ્યું નહીં? આટલું મોડું કેમ થયું? એટલે જગન્નાથજીએ તેમના પેટ પર હાથ મૂકીને ઉદાસ મુખથી ઉત્તર આપ્યો કે ભાઈ, આજથી કોઈ ભોગ નહીં આવે, કેમ કે લક્ષ્મી દેવી તેના સેવકોની સાથે આ મંદિર છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે ભગવાન બલરામજીએ આ વાત સાંભળી અને કહે છે કે એમ વાત છે, ચાલો કઈ વાંધો નહીં, સારી વાત છે. જો લક્ષ્મી દેવી એ ભૂલ કરી છે તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે ને.
કઈ વાંધો નહીં, આપણે જાતે જ આપણે ભોગ બનાવી લઈશું. આમ વિચારીને જગન્નાથજી અને બલરામ ભગવાન રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈને જોયું તો પૂરો ભંડાર ખાલી છે. અન્નના જે કંઈ ભંડાર ભર્યા હતા એ બધું જ ખાલી છે. ના તો કોઈ શાકભાજી હતું કે ના તો કોઈ અનાજ હતું. અને આટલી વારમાં તો બંને ભાઈને અત્યંત ભૂખ લાગી. તો તેમણે વિચાર્યું કે ચાલો આપણે કોઈના ઘરે જઈને ભિક્ષા માંગી લઈએ. આમ વિચારીને તેમણે બ્રાહ્મણોનો વેશ ધારણ કર્યો બંને ભાઈએ અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યા, જેથી કરીને લોકો તેમને ઓળખી ન શકે. જુઓ, તેમની પાસેથી તો લક્ષ્મી દેવી ચાલ્યા ગયા હતા, માટે તેના મોઢા ઉદાસ થઈ ગયા હતા અને કોઈ પણ તેમને જોવાનું પસંદ કરતા ન હતા. તો પછી તેને ભિક્ષા કોણ આપે? એવામાં મા લક્ષ્મી દેવીની આજ્ઞાથી સૂર્યદેવે તેમના તાપનો પ્રકોપ પણ વધારી દીધો. પરિણામ સ્વરૂપે ખૂબ આકરી ધૂપ, ખૂબ તડકો. જગન્નાથજી અને બલરામજી ખૂબ ખરા તાપમાં રેતીમાં તેમને ચાલવું પડી રહ્યું હતું. ભૂખ અને તરસથી હેરાન થઈ ગયા. તેમણે એક તળાવ જોયું, પણ જેવા જ ભગવાન તે તળાવ પાસે પહોંચ્યા તો તળાવનું પાણી પણ સુકાઈ ગયું. હતાશ થઈને એક ઝાડ પાસે ગયા અને વિચાર્યું કે આ વૃક્ષમાં અમુક કુમળા પાન છે, તે ખાઈને પેટ ભરી લઈએ. આમ વિચાર કર્યો, પણ જેવા જ ભગવાન તે પાનને હાથ લગાવે છે તો પાન તોડવા માટે તો ઝાડના બધા જ પાન ખરીને સુકાઈને નીચે પડી ગયા. અને આ પ્રકારે આખો દિવસ પૂરો થયો અને સંધ્યા થઈ ગઈ. પણ આખો દિવસ નીકળી ગયા બાદ પણ ના તો તેમને કોઈ ખાવા મળ્યું કે ન કંઈ પીવા મળ્યું. છેલ્લે થાકી હારીને એક મંદિર પાસે પહોંચ્યા. તે મંદિરમાં પ્રસાદનું વિતરણ થઈ રહ્યું હતું. ભગવાને તે લોકોને વિનંતી કરી કે તેમને કોઈ પ્રસાદ ખાવા માટે આપે, પણ તમે તો જાણો છો લક્ષ્મી માનો ક્રોધ કેવો હોય. તેમને કોઈ ખાવાનું આપવા માટે તૈયાર જ ન હતું. તેવામાં એક વૃદ્ધ સ્ત્રી તેમના ઉપર તેને દયા આવી ગઈ. તે વૃદ્ધ ડોશીને દયા આવી કે તે બે નાના પાત્રમાં થોડા મમરા ખાવા આપવા માટે ભગવાનને આવે છે પાસે. આ પ્રસાદ જોઈને બલરામ અને જગન્નાથજી પ્રસન્ન થઈ ગયા. પણ શું તમને લાગે છે કે લક્ષ્મી દેવી તેમને એ પ્રસાદ ખાવા દેશે? જી નહીં. જેવા જ ભગવાન તે પ્રસાદને લેવા માટે હાથ ઉઠાવ્યા, જે મમરા હતા તે ઉઠાવ્યા હાથમાં, તો તે સમયે તેજ હવા આવી, જોરદાર હવા આવી અને બધા જ મમરા ઉડી ગયા. હવે મિત્રો જરા તમે કલ્પના તો કરી જુઓ કે તે જે સમયે જગન્નાથજી અને બલરામજીને કેવી સ્થિતિ થઈ હશે. તે એ જ જગન્નાથજી છે, તેમના ભાઈ બલરામજી, જેને દિવસમાં કેટલી વાર ભોજન ભોગ લગાવવામાં આવે છે, જે એક સમયમાં જ 56 ભોગ જમે છે. એવા આપણા પ્યારા જગન્નાથજી અને બલરામજીને આજે એક સુકાયેલા પાન પણ નથી મળી રહ્યા ખાવા માટે. હવે તમે વિચાર જ કરી શકો છો કે તેમની શું હાલત થઈ હશે. અને છેલ્લે તે બંને ભાઈઓએ થાકી હારીને કોઈકને પૂછ્યું કે ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, શું તમે મને કહી શકશો કે આ સમયે અમને ક્યાં ભોજન મળી શકશે? તો કોઈ માણસે તેમને કહ્યું, અવશ્ય. જો તે જુઓ છો, જે તમને સામે દેખાય છે તે ચંડાળોનું ગામ છે. ત્યાં એક બહુ દયાળુ સ્ત્રી રહે છે. તે પુણ્યશાળી અને દાનવીર પણ છે. તે અવશ્ય તમને ભોજન આપશે. ત્યાં તમે જાઓ. આ સાંભળી જગન્નાથજી બલરામજી તે ગામમાં ગયા. તે સ્ત્રી ચંડાળ હતી, પણ તેણે પ્રેમપૂર્વક તેનો આદર સત્કાર કર્યો અને તેને કહ્યું કે તે હમણાં જ તેમના માટે ભોજન બનાવશે અને જમાડે છે. પણ હવે આ તો બલરામજી છે, તેમની ઈચ્છા ન હતી કે તે એક ચંડાળના હાથે બનાવેલું ભોજન ખાય. માટે બલરામ ભગવાને તે સ્ત્રીને કહ્યું કે અમારું ભોજન અમે જાતે જ બનાવી લઈશું, માટે તમે અમારા માટે ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી દો. આ સાંભળી તે સ્ત્રી બોલી, સારું, જેવી તમારી ઈચ્છા. તે સ્ત્રીએ તે ઘરમાં એક જગ્યા પર ચૂલો બનાવી આપ્યો અને બધો સામાન મૂકી દીધો. સ્વચ્છ નવા વાસણો લાવીને મૂક્યા અને બલરામજીની ઈચ્છા અનુસાર બધી જ વ્યવસ્થા સામગ્રી બધી આપી દીધી. હવે બલરામ ભગવાન જગન્નાથજીને કહે છે કે તું ભોજન બનાવ અને હું હમણાં સ્નાન કરીને આવું છું. આમ કહીને પ્રસન્ન થઈને બલરામ ભગવાન સ્નાન કરવા ગયા અને ત્યાં પાછળ એકલા મૂકી ગયા જગન્નાથજીને. હવે જગન્નાથજી પણ તેમના ભાઈની આજ્ઞા માનીને ભોજન બનાવવામાં ત્યાં બેસી ગયા. પણ શું કરે, ભોજન તો ત્યારે બનશે ને કે જ્યારે ચૂલો સળગશે. તેમણે એટલી બધી કોશિશ કરી કે ચૂલો સળગ્યો જ નહીં, પ્રગટ્યો જ નહીં.
હવે બલરામ ભગવાન સ્નાન કરીને પાછા આવી ગયા અને તે મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે હવે કંઈક ખાવા મળશે. પણ બલરામજી જેવા જગન્નાથજી પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે હજી સુધી જગન્નાથજીએ કંઈ પણ બનાવ્યું નથી. અને પછી બલરામજીએ જગન્નાથજીને બરાબર ખબર લીધી, બરાબર ભગવાનને ખખડાવ્યા અને બોલ્યા, અરે તું કાના, આ શું કરે છે? શું તારાથી એક ચૂલો પણ નથી સળગતો? કેટલો સમય થઈ ગયો, હું સ્નાન કરીને પણ પાછો આવી ગયો, પણ હજી સુધી તે ચૂલો પણ નથી સળગાવ્યો, વાસણ પણ નથી મૂક્યું ચૂલા ઉપર. ચાલ ખસ અહીંથી, હું જાતે જ ભોજન બનાવું છું, આપી દે મને બધી સામગ્રી. બહુ ગુસ્સે થયા, કારણ કે ભૂખ સહન થઈ રહી નહોતી. આમ કહીને બલરામજી ખુદ બેસી ગયા ચૂલા પાસે ચૂલો સળગાવવા માટે. અને આશ્ચર્યની વાત તો એ હતી કે જેમ જેમ તે અગ્નિ પ્રગટાવવાની કોશિશ કરે તો એમ એમ એ જગ્યા પર વધારે ને વધારે ધુમાડો થવા લાગ્યો. ખૂબ ધુમાડો થયો. બહુ જ વાર કોશિશ કર્યા પછી પણ ચૂલો સળગ્યો નહીં અને આખું ઘર ધુવાડાથી ભરાઈ ગયું અને બંને ખાંસવા લાગ્યા. બંનેને ખાંસી જોરદાર આવવા લાગી અને અંતે તે બંનેની આંખોમાંથી તો પાણી નીકળવા લાગ્યા. હવે અંતે થાકી હારીને જગન્નાથજી ભાઈ બલરામજી એ તે ઘરની સ્ત્રીને કહ્યું કે કંઈક ખાવા માટે અમને આપી દો. અને ચંડાળ સ્ત્રી બંને ભાઈ માટે ભોજન બનાવીને લઈને આવી. એ બંને ભોજન જમ્યા અને તેમને એ વાતનો અનુભવ થયો કે તે ભોજન સાચુંમાં જ સ્વાદિષ્ટ હતું. તે સ્વાદ કંઈક જાણ્યો પહેચાન્યો હતો એવું લાગ્યું. એ સ્વાદ એમણે પહેલા ખાધેલું હોય, એ સ્વાદ એમણે પહેલા માણેલો હોય એવું એમને લાગ્યું. તે સ્વાદ બિલકુલ એવો જ હતો જેવો લક્ષ્મીજી તેમની માટે જમવાનું બનાવતા હતા. અને ભોજનના અંતમાં તેમણે એક વિશેષ મિષ્ટાન પીરસી. એ ચંડાળ જાતની સ્ત્રીએ જ્યારે તે મીઠાઈ એ બંને ભાઈઓએ ખાધી તો તેમને તરત જ આશ્ચર્ય થયું, કારણ કે આ તે વિશેષ મીઠાઈ હતી જે લક્ષ્મીજી પોતે રોજ તેમના માટે બનાવતા હતા. અને આ વિશે કોઈને પણ જાણકારી ન હતી. તો પછી એ સ્ત્રી આ મીઠાઈ કેવી રીતે બનાવી? આ જોઈ બંને ભાઈને વિશ્વાસ થઈ ગયો કે આ ઘરમાં લક્ષ્મી દેવી અવશ્ય છે અને ભોજન પણ તેમના દ્વારા જ બનાવવામાં આવ્યું છે. નહીં તો આ ઘરની સ્ત્રીને કેવી રીતે ખબર પડી કે ભોજન કર્યા પછી જગન્નાથજી અને બલરામજીને વિશેષ મિષ્ટાન જોઈએ છીએ? તો બસ બંને ભાઈને તેમની ભૂલોનો અહેસાસ થઈ ગયો, એમની ભૂલ સમજાઈ ગઈ. અને ખાસ કરીને બલરામજીને. હવે તે હતા મોટા ભાઈ, લક્ષ્મીજીના જેઠ. તો તે લક્ષ્મીજી સાથે સીધા વાત કેવી રીતે કરે? એટલા માટે તેમણે જગન્નાથજીને કહ્યું કે તે લક્ષ્મી દેવી પાસે જઈને માફી માંગે અને તેમનો હાથ પકડીને તેને મંદિરમાં લઈ આવે. બલરામજીએ જગન્નાથજી દ્વારા લક્ષ્મીજીને એ સંદેશ પણ મોકલાવ્યો કે આજ પછી લક્ષ્મી દેવી જ્યાં ઈચ્છા હોય ત્યાં તે જઈ શકે છે. તેમને ક્યારેય તેમના ભક્તો પાસે જવા માટે રોકવામાં નહીં આવે. હવે મોટા ભાઈની આજ્ઞા મેળવીને આપણા પ્યારા જગન્નાથજી આવી ગયા તેમની રિસાઈ ગયેલી પત્ની માં લક્ષ્મીજીને મનાવવા માટે. જગન્નાથજીને આ પ્રકારે મનાવવાથી લક્ષ્મીજી દેવી સંતુષ્ટ થઈ ગયા અને પાછા શ્રી મંદિરમાં જવા માટે તૈયાર થઈ ગયા. લક્ષ્મીજીએ જગન્નાથજીને વચન આપ્યું કે જગન્નાથજીના મહાપ્રસાદ માટે ક્યારેય પણ કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં કરવામાં આવે. પછી ભલે તે બ્રાહ્મણ હોય કે ચંડાળ હોય, સમાન રૂપેથી જગન્નાથજીનો પ્રસાદ લેવામાં આવશે. તે બંને એક જ થાળીમાં ભોજન કરી શકે છે. તો બસ આ જ હતું લક્ષ્મી દેવીના રિસાવાનું પરિણામ. તો હવે તમે કહો કેવી લાગી મિત્રો આપ તમને ભગવાનની કથા? જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.